नेक्स्ट वन આપણું એક્ઝામ્પલ છે કે આદર્શ અચલ x નું સંભાવના વિતરણ દ્વિપદી વિતરણ છે જેનો મધ્ય 3 અને વિચરણ 2 છે તો p ઓફ 3 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 6 છે એ શોધો. મધ્યક આપણી પાસે 3 છે, વિચરણ આપ્યું છે np, q આપણી પાસે 2. આના ઉપરથી આપણે સૌથી પહેલા આપણી પાસે n નથી એટલે n અને q ને મેળવશું અને n બરાબર ક્યુ ગોતીએ તો કે એનપીક્યુ ના છેદમાં એનપી આપણને આપ્યું છે 3, એનપીક્યુ આપ્યું છે આપણને 2 અને એનપી આપ્યું છે આપણને 3, તો આપણને ક્યુ મળ્યું 2 ના છેદમાં 3. તો એના ઉપરથી પી ગોતીએ તો કે પી બરાબર 1 માઇનસ ક્યુ. તો આપણે વાત થઈ હતી કે જે છેદ હોય એમાંથી અંશને બાદ કરી દો, એટલે 3 માંથી 2 ને બાદ કરો એટલે 1 ના છેદમાં 3. આ ક્યુની પી ની વેલ્યુ આવી, બરાબર. અને ઇનકેસ જો એમ ના સમજ પડે તો સૂત્રમાં કિંમત મૂકીએ p બરાબર 1 માઇનસ ક્યુ, 1 માઇનસ 2 ના છેદમાં 3. 3 ને લસા લ્યો, આના છેદમાં 3 નથી, 3 વડે અંશને ગુણો 3 માઇનસ 2, તો આન્સર આવી ગયો 1 ના છેદમાં 3. આમ અથવા તો આમ કરીને તમે p ને મેળવી શકો છો. હવે આપણી પાસે np ઇટ મીન્સ n નથી પણ આપણી પાસે એનપી આપ્યું છે, એનપી આપ્યું છે આપણને 3, તો એમાં n ને એમ રહેવા દઈએ, પી છે 1 ના છેદમાં 3 બરાબર 3. હવે n ને કરતા કરીએ તો 1/3 જે છે એને આ બાજુ લઈ લઈએ, 3 આ એઝ ઇટ ઇઝ. આ જે અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં 3 છે, એ અહીંયા અંશમાં આવી જશે અને આ એક નીચે. ઇટ મીન્સ n બરાબર કેટલા થઈ જશે હવે 9. n ની વેલ્યુ મળી ગઈ આપણી પાસે, p ની વેલ્યુ મળી ગઈ અને q ની વેલ્યુ પણ મળી ગઈ. તમને એવું કહેવામાં આવ્યું છે કે p 3 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 6. ઇટ મીન્સ કે p એમાં તમારે સૂત્રમાં આપણી પાસે એકવાર 3 થી 6 ની વચ્ચેની જે વેલ્યુ છે એ આવે એટલે ઇટ મીન્સ અહીંયા ઇક્વલ ટુ છે, ઇટ મીન્સ 3 પોતે આવી જશે અને અહીંયા બી ઇક્વલ ટુ છે, ઇટ મીન્સ 6 પણ પોતે આવશે. ઇટ મીન્સ 3, 4, 5 અને 6 આપણું જે સૂત્ર છે એમાં એકવાર x બરાબર 3, 4, 5 અને 6 ગોતીને એના ત્રણેયનો ટોટલ કરવાનો અને જે વેલ્યુ આવશે એનો ટોટલ કરો. જો અહીંયા એની વચ્ચે તમને કીધું છે, રાઈટ? ત્રણેયનો ટોટલ કરો એટલે તમને આપણે જે સ્ટેપ ગોતું છે સ્ટેપ મળશે. ક્લિયર? તો કરીએ આગળ. p ઓફ 3 લેસ ધેન ઓર ઇક્વલ x લેસ ધેન ઓર ઇક્વલ 6. ઇટ મીન્સ x બરાબર 3, 4, 5 અને 6 મૂકતા ત્રણેયનો ટોટલ તો p3 પ્લસ p4 પ્લસ p5 પ્લસ p6. સૂત્ર આપણું જે છે એ જ સૂત્ર મૂકવાનું છે. શું છે આપણું સૂત્ર? તો કે NCX p ની x ઘાત q ની n માઇનસ x ઘાત. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો કે n આપણી પાસે કેટલા છે આપણે હમણાં જ હજુ ગોત્યા, n આપણી પાસે 9 છે, 9c. અહીંયા એકવાર x બરાબર કેટલા મૂક દેવાના છે 3, 9c3 પ્લસ ઇન્ટુ હવે p આપણી પાસે કેટલા છે, n આપણી પાસે 9 છે, p આપણી પાસે 1 ના છેદમાં 3 છે અને q આપણી પાસે 2 ના છેદમાં 3 છે. 9c3 p ની વેલ્યુ આપણી પાસે છે 1 ના છેદમાં 3 ની x ઘાત, x એટલે અહીંયા કેટલા છે 3, 2 ના છેદમાં 3 ની n માઇનસ x ઘાત, n કેટલા છે આપણી પાસે 9, x કેટલા છે આપણી પાસે 3, તો 9 માંથી 3 લેસ કરીને ડાયરેક્ટ હવે હું 6 લખી નાખું છું. આ જે સ્ટેપ થયું એ જસ્ટ 3 ની જે વેલ્યુ છે p3 મેળવવા માટેનું થયું. હવે p4 મેળવવા માટેનું કરીએ તો 9c4 ઇન્ટુ 1/3 કેટલી ઘાત કરવાની રહેશે 4 અને 2/3 કેટલી ઘાત કરવાની રહેશે
5 ડાયરેક્ટ લેસ કરીને જ કરું છું પ્લસ 9c5 1/3 5 ઘાત અને 2/3 4 ઘાત પ્લસ 9c6 1/3 6 ઘાત અને 2/3 3 ઘાત. એકના ઘાતમાં વધારો થયો 3 4 5 6 અહીંયા ઘાતમાં ઘટાડો થયો 6 5 4 3. આન્સર ગોતીએ. ડાયરેક્ટ હવે આન્સર જે છે બધું જ સાદું રૂપ આપતા એ લખી નાખું છું. આનો જે આન્સર છે એ આવે છે અંશમાં 84 ગુણ્યા 64 ના છેદમાં 19,683 પ્લસ 126 ગુણ્યા 32 19,683 પ્લસ 126 ગુણ્યા 16 19,683 પ્લસ 84 ગુણ્યા 8 19,683. સાદું રૂપ આપીએ. અંશનો સરવાળો ગુણાકાર જે આવતું હશે એ કરીએ. 84 અને 64 નો ગુણાકાર કરીએ 53 76 પ્લસ 40 32 એટલે 4032 પ્લસ 2016 અને પ્લસ આવશે 672. છેદ સરખા છે એટલે આપણે હવે કરવાની જરૂર છે નહીં. તો ટોટલ થશે 12,096 માં છેદમાં 19,683. ડિવિઝન કરતા આપણને અમાઉન્ટ મળશે છેદ ઉડાડતા 448 ના છેદમાં 729. અને તમારે પોઈન્ટમાં લેવું હોય તો પોઈન્ટમાં લઈ શકાય ને આવી જ રીતે રાખવું હોય તો આમ પણ રહેશે. નેક્સ્ટ એક્ઝામ્પલ કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં તમને હું કીધું છે એક વ્યક્તિ 3 સિક્કા ઉછાળે છે. એકી સાથે 3 સિક્કા. તો જો 3 છાપ પડે તો તેને 5 રૂપિયા મળે અને જો 2 છાપ પડે તો 3 રૂપિયા મળે અને 1 છાપ પડે 3 સિક્કા છે એટલે 3 છાપ પડે તો 5, 2 છાપ પડે તો 3 અને 1 છાપ પડે તો કઈ નહીં, ઠેંગો મળે. અથવા તો એવી અને 1 છાપ પડે તો 2 રૂપિયા મળે. અને હવે આવે ઠેંગો. 1 પણ ના પડે, 1 પણ છાપ ન પડે તો ઉલટાનો 10 રૂપિયાનો દંડ થાય. તો એને મળતી જે અપેક્ષિત કિંમત છે એ મેળવવાની છે. એને મળતી અપેક્ષિત કિંમત ઇટ મીન્સ આપણે એવું કહી શકીએ 3 છાપ. છાપને h વડે દર્શાવાય. 3 છાપ મળે તો 5 રૂપિયા, 2 છાપ મળે તો 3 રૂપિયા અને 1 છાપ મળે તો 2 રૂપિયા. અને માઇનસ એટલે કંઈ જ ના મળે એટલે કે ટી મળે અથવા એવું કહી શકાય ને ટી મળે તો 10 રૂપિયા લેસ થાય, દંડ થાય એને. બરાબર. તો હવે એને મળતી જે રકમ છે એ જોઈએ. તો કે છાપ જે છે આપણી પાસે 3 સિક્કા છે તો કાં તો 0 છાપ મળે, કાં તો 0 મળશે, કાં તો 1 છાપ મળશે, કાં તો 2 અને કાં તો 3. આપણે 3 પોસિબિલિટી હમણાં આપણે આગળ લખી નાખી. હવે એની મળતી રકમ જેમ તમને કીધું એમ ટી મળે તો ઉલટાના 10 રૂપિયાનો શું થાય, દંડ થાય. અને 1 છાપ મળે તો 2 રૂપિયા, 2 છાપ મળે તો 3 રૂપિયા અને 3 મળે તો 5 રૂપિયા. હવે એની પોસિબિલિટી છે એટલે કે સંભાવના જોઈએ તો ઇટ મીન્સ અહીંયા હવે આ જે છે એ આપણું શું બનશે, એક્સ બનશે. એટલે અહીંયા જેનું સૂત્ર મૂકીએ ને આપણે NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. એમાં અહીંયા હોય ત્યારે 0 મૂકવાનું, આ યુઝ કરતા હોય ત્યારે 1, આનું હોય ત્યારે 2, આનું હોય ત્યારે 3 x ની કિંમત.
n કેટલા છે આપણી પાસે 3 છે તો કે 3c0 x કેટલા છે 0 છે 3c0 હોય અહીંયા 3 શું કામ આવ્યા કારણ કે આપણી પાસે 3 સિક્કા છે માટે 3c0 p ની 0 ઘાત q ની 3 ઘાત ડાયરેક્ટ લખી નાખું છું 3c1 p ની 1 ઘાત q ની 2 ઘાત 3c2 p ની 2 ઘાત q ની 1 પણ નહીં થાય અને 3c3 p ની 3 ઘાત q ની 0 ઘાત 3c0 એનો આન્સર કેટલો આવે 1 3c1 એનો આન્સર કેટલો આવે 3 3c2 એનો આન્સર કેટલો આવે 3 હવે ક્યાંથી આવ્યા તો કે હવે એમ ન થાય કે મેડમે આવું કંઈ શીખવાડ્યું નથી હો 3 ગુણ્યા 3 ને ક્યાં સુધી જવાનું 2 સ્ટેપ સુધી એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા આવ્યા 3 દુ 6 છેદમાં 2 6 ભાગાકારમાં 2 એટલે કેટલા આવ્યા 3 3c3 એનો આન્સર ઓલવેઝ કેટલો આવે 1 હવે એના છેદમાં 8 એની સંભાવના કેટલી છે કુલ શક્ય પરિણામ બની શકે એવા કેટલા છે 8 તો એવું થાય 8 ક્યાંથી આવ્યા તમારી પાસે પરિણામ કેટલા છે કાં તો h આવે ને કાં તો t એટલે બે પરિણામ છે કેટલા સિક્કા છે 3 છે 2 ની 3 ઘાત કરો એટલે 8 માટે અહીંયા છેદમાં 8 આવ્યા જો ઇનકેસ એમ ના સમજ પડે તો 8 પરિણામ તમારે લખવા હોય તો પણ તમે લખી શકો છો કઈ રીતના તો કે સૌથી પહેલા તમે એવું કીધું કંઈ જ છાપ ના મળે ઇટ મીન્સ 3 એ 3 શું આવે t આવે પછી તમે એવું કીધું કે એક છાપ આવે તો એક છાપના પોસિબિલિટી કેટલી છે તો કે HTH પછી THT અને શું આવે TTH આ એક છાપ મળેની પોસિબિલિટી હવે બે છાપ મળેની પોસિબિલિટી જોતી હોય તો કે HHT HTH THH અને સેકન્ડ વનમાં શું કીધું 3 છાપ મળે તો કે HHH આ એના શક્ય પરિણામ થઈ ગયા 8 તો માટે અહીંયા છેદમાં કેટલા લીધા છે 8 p છે તમારી પાસે x છે તમારી પાસે તો હવે લાસ્ટ વન કોલમ આપણને ખબર જ છે xi into pxi ઇટ મીન્સ અંશ અંશનો ગુણાકાર 0 ને 1 નું મલ્ટિફિકેશન થશે સોરી એની મળતી રકમ આપણે જે કરવાની છે એ -10 અને 1 નું મલ્ટિફિકેશન થશે એટલે -10 ના છેદમાં 8 2 ગુણ્યા 3 એટલે 6 ના છેદમાં 8 9 ના છેદમાં 8 5 ના છેદમાં 8 6 9 અને 5 નો ટોટલ કરો એ ટોટલમાંથી આજે 10 છે ને લેસ કરો તો ફાઇનલ આન્સર છે આવે 10 ના છેદમાં 8 e of x ગોતીએ તો કે e of x બરાબર સિગ્મા xi into pxi જે કેટલા છે તમારી પાસે 10 ના છેદમાં 8 તો પોઈન્ટ માં કન્વર્ટ કરીએ તો 1.25 રૂપિયા મળે એની અપેક્ષિત કિંમત આપણે જે ગોતવાની છે એ તો અહીંયા આપણું આ ચેપ્ટર થાય છે પૂરું